અયોધ્યામાં ચાલી રહેલા રામ મહોત્સવ નિમિત્તે સુરતના અશ્વની કુમાર રોડ પરના 350 વર્ષ જૂના રામજી મંદિર ખાતે પૂર્વ ડીજીપી ડીજી વણજારા, ગિરીશ શ્રીમાળી તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેની પર આપણે નજર કરીએ। મિત્રો, આજે ચારો તરફ ભગવાન રામ રામ થઈ રહ્યું છે, કારણ કે 12:35 દિવસના અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પુનઃ સ્થાપના અત્યારે મંદિરમાં થઈ રહી છે। ત્યારે સુરત શહેરના અશ્વની કુમાર રોડ પર રામજી મંદિર છે, ત્યાં પ્રદીપજી યોગ ગુરુ પધાર્યા છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર। સનાતન ધર્મ કી જય। સરસ મજાનો આજે ભારત વર્ષની અંદર આખા વિશ્વની અંદર ભગવાન શ્રી રામનો જય જયકાર થઈ રહ્યો છે, ત્યારે આજે 22 તારીખે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી, જે આપણા વડાપ્રધાન શ્રી, જે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, ત્યાં તો આજે એ જ રીતે આપણા સુરત વિસ્તારના કતારગામ વિસ્તારમાં આજે 350 વર્ષ પુરાનું જે રામજી મંદિર છે, ત્યાં આજે સર્વ સાધકો, સર્વ સંતો બધા, સર્વ બધા આસપાસના પાડોશીઓ દરેક લોકો આજે આ 350 વર્ષ પુરાની રામજી મંદિરની મહાઆરતીમાં અને મહાપ્રસાદમાં સર્વ બધા ઉપસ્થિત છે। અને ગૌરવ થાય છે કે આવો સનાતન ધર્મ વર્ષનો આજે દિવાળીનો કાર્યક્રમ છે। બસ ઉત્તરોત્તર સર્વે બધા લોકો રોગમુક્ત, નામુક્ત રહે, આનંદમાં રહે અને આપણા રામ ભગવાનના સર્વની અંદર, હૃદયની અંદર સ્થાપના થાય, એવી સર્વને મારી પ્રાર્થના છે। મારું નામ દુષ્યંત દેવીદાસ ઉર્ફે દેવીદાસજી છે અને 2016થી આ કાર્યભાર ટ્રસ્ટી તરીકે મને સંભાળવામાં આપ્યું। ત્યારબાદ આ રામજી મંદિરનું જીર્ણોદ્ધાર માટે, પણ આ જીર્ણોદ્ધાર એના કરતાં તો અયોધ્યાનું જીર્ણોદ્ધાર છે, એ અયોધ્યાનું સર્વોપરી જીર્ણોદ્ધાર, અને આ તો એક ક્ષણિક છે। એટલે અમે આખું હિન્દુ સનાતન ધર્મ એવું વિચારી અને આ 350 વર્ષ જૂનું રામજી મંદિરનું પુનઃ જીર્ણોદ્ધાર માટેના આ અમારા બધાના જ પ્રયત્ન છે। અને સમાજ આખાને, પરમાત્માને પ્રાર્થના કે આજે તો રામમય છે, તો શાંતિથી આખા રામમય, અને આખું આજનો દિવસ શાંતિ નહીં પણ આ જીવનમાં જ શાંતિ ઉતારી લેવા જેવી છે। તો બધાને, તમામ હિન્દુ સનાતન ધર્મના બધા જ જનજીવોને મારી હૃદયથી પ્રાર્થના છે। ક્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થશે? બહુ ટૂંક સમયમાં ઘણા લોકો કહે છે કે અમે પણ આમાં જન હિતના હૃદયથી બધા જોડાયેલા છે। ધની તો ધીરુભાઈ અંબાણીને પરિવાર એવા ઘણા બધા છે કે આને એક દિવસમાં જીર્ણોદ્ધાર કરી નાખે, પણ જેની સાચી ભાવના આમાં જોડાયેલી છે એ બધા જ અમારી સાથે રહી, અને અમે જેમ રામે સેતુબંધ બાંધ્યો એવી રીતના અમે આ મંદિરને ધીરે કરી અને એક એવા લક્ષ્ય તરફ જશું કે જેમાં મંદિર કરતાં તો પરિવારોના ને જીવનોમાં સંસ્કાર અને પરિવર્તન આવે એ મોટું રામ રાજ્ય છે। એટલે મંદિરો તો માત્ર નિમિત્ત છે, મંદિરોથી કંઈ થવાનું નથી। પોતાના હૃદયમાં રામ સ્થાપિત થઈ જાય પછી બીજી અયોધ્યા જનજત કહેવામાં આવે છે કે રામ 4 છે, તો એમાંનો એક રામ આપણા હૃદયમાં જે નિવાસ કરે છે એ રામ છે। તો રામ રાજ્ય આપણે નક્કી કરીએ છીએ કે રામ રાજાને આ મંદિરો બનાવીએ। સાહેબ, સનાતની જે દિવસ પેદા હતા તે દિવસથી જ આ સનાતન ધર્મને રામ છે, એટલે તો આપણે છીએ। એટલે કોઈ પણ એવી બાબત નથી કે આ રામ મંદિર બનાવવું, આ કરવું। અમે જન હિત મળી અને આ રામ કાર્ય જે દિવસથી આની પડવાની શરૂઆત થઈ તે દિવસથી પાછું નવી બનવાની જીર્ણોદ્ધાર પણ શરૂઆત થઈ ગઈ હતી। જી મિત્રો, મારી પાછળ અત્યારે જીવંતમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં છે। બરાબર 12:35 ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। મહાનુભાવો અહીં અત્યારે છે, ડીજી વણજારા સાહેબ છે, ગિરીશભાઈ શ્રીમાળી જે ખેડૂત સમાજના જે છે। આવો આપણે મળીશું ગિરીશભાઈને। જી નમસ્કાર ગિરીશભાઈ, શું કહેવા માગો છો? આજે આખું વિશ્વ રામમય થઈ ગયું છે, સનાતન ધર્મની વિજય થઈ છે, એ ઉપલક્ષમાં આજે અમારે સુરતની અંદર 350 વર્ષ જૂનું એક મંદિર છે, જેનું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે। અમારી સાથે સાહેબ શ્રી, એમનું પણ ખૂબ એની અંદર મતનો એ જે સપોર્ટ છે, જેની અંદર અમારા બધા સંતો, મંતો, સાધુ સંતોનો સપોર્ટ છે। ને આજે અમે સંકલ્પ લઈએ છીએ કે વહેલા તકે આ સુરતની ધરતી પર આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય ને બધી પ્રજાને, સમાજને એક સંદેશ જાય। જય શ્રી રામ, જય શ્રી રામ। વણજારા સાહેબ, આપ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો અતિથિ વિશેષ તરીકે। આજે અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા પોતાના દરબારમાં, પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે અને
એની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યામાં થઈ રહી છે, તો જે વખતે ત્રેતાયુગમાં ભગવાન રામ લંકા વિજય કરી અને અયોધ્યામાં આવ્યા, અને એ જે હર્ષ અને ઉલ્લાસ હતો એ તો અયોધ્યા પૂરતો હતો, પરંતુ આજે 500 વર્ષ પછી રામલલ્લા જ્યારે પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે અયોધ્યા જ નહીં પરંતુ આજે આખું ભારત જે છે એ અયોધ્યા બની ગયું છે. અને એવા સંજોગોમાં સુરત જે છે એ પાછી પાની કરે નહીં. આજે હું સુરતમાં છું અને સુરત આખું જે છે એ આનંદ અને રામોત્સવના હિલોળે ચડ્યું છે. અને આજે આ જે લાલ બાવાનો જે અખાડો છે, અશ્વિની કુમાર રોડ ઉપર કતાર ગામની અંદર જે રામજી મંદિર આવેલું છે, એ રામજી મંદિર મોગલોના સમયથી 350 વર્ષ જૂનું મંદિર આ સ્થાન ઉપર આવેલું છે. અને આજે અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે એક મોટી રામ ભક્તોની રેલી શોભાયાત્રા આ સુરતની અંદર નીકળી છે. અને આજે લાલ બાવાના અખાડામાં રામજી મંદિરના પ્રાંગણમાં અત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો ભેગા થયા છે, રામ ભક્તો ભેગા થયા છે. અને આજે એમણે સૌને એક પુનઃ સંકલ્પ કર્યો છે કે જે રીતે ભવ્ય રામ મંદિર અયોધ્યામાં થયું, એ રીતે આ સ્થળે લાલ બાબાના અખાડામાં પણ રામજી મંદિર જે છે એ ભવ્ય રીતે થશે. એ પ્રકારની ભાવના સાથે આ સૌ સંત મહાપુરુષો અહીંયા આવ્યા છે અને અહીંયા મોટી સંખ્યામાં રામ ભક્તો છે. આ વિસ્તારમાં જે પણ લોકો વસે છે એ બધા લોકોના સાથ સહકારથી એમનું પણ કલ્યાણ થાય, રામજી સૌનું કલ્યાણ કરે, એ ભાવના સાથે અહીંયા રામ મંદિરની આજે દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો છે કે ભવ્ય રામજી મંદિર જે છે અહીંયા બનશે. એ ભાવના સાથે હું પણ મારો સૂર પુરાવું છું. બોલો જય જય શ્રી રામ. મિત્રો, આ હતા રાજ્યના એક સમયના ડીજી વણજારા સાહેબ, ડીજીપી. અત્યારે અશ્વનીકુમાર રોડ પરના 350 વર્ષ જૂના શ્રી રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે લોકો ભેગા થયા છે. અહીંયા સાક્ષાત શ્રી રામ, હનુમાનજી, ભગવાન શંકર સહિતના પણ અત્યારે ચહેરા દેખાઈ રહ્યા છે. જે ટનપાનું ચલણ માટે હું પ્રકાશવાળા, સુરત.